દિયોદર તાલુકા પંચાયતમાં સરકારી વીજળીથી સાહેબની ગાડી ચાર્જિંગ થઈ રહી છે, જ્યાં સરકારી કચેરીને જ પોતાનું પર્સનલ ચાર્જિંગ સ્ટેશન સમજી બેઠા તલાટી મંત્રી, જેમાં ઇલેક્ટ્રિક કાર મકડાલા ગામના તલાટી મંત્રી વિક્રમ રાજપૂતને હોવાનો ખુલાસો થયો। તાલુકા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાંથી તલાટીની ઇલેક્ટ્રિક કાર ચાર્જ થતા હોબાળો થયો છે। વિવાદ વગરતા ટીડીઓ શામળ પટેલે હવે તપાસના આદેશ આપ્યા। ખાનગી કાર માટે સરકારી વીજળીના ઉપયોગ કરનાર તલાટીને દંડ થશે। તલાટીના પગારમાંથી વીજળીનો ચાર્જ છે તે વસૂલ કરવામાં આવશે। તાલુકા પંચાયત ચાર્જિંગ સ્ટેશન બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખાનગી કાર માટે હાલ સરકારી વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તલાટીના પગારમાંથી વીજળી ચાર્જ કાપવામાં આવશે તેવું નિવેદન ટીડીઓ દ્વારા આપવામાં આવ્યું છે। દિયોદર તાલુકા પંચાયતમાં સરકારી વીજળીથી ચાર્જિંગ કરવાનો આખો વિડીયો છે તે સામે આવ્યો હતો અને આ વિવાદ છે તે વકર્યો। ત્યારબાદ ટીડીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા। ઇલેક્ટ્રિક કાર મકડાલા ગામના તલાટી મંત્રી વિક્રમ રાજપૂતની હોવાનો ખુલાસો થવા પામ્યો છે। તાલુકા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાંથી તલાટીની ઇલેક્ટ્રિક કાર છે તે ચાર્જ કરવામાં આવી રહી હતી। વિવાદ વકર્યો અને ત્યારબાદ હવે ટીડીઓ શામળ પટેલ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ખાનગી કાર માટે સરકારી વીજળીના ઉપયોગ કરનારા તલાટીને દંડ થશે તેવી વાત કરવામાં આવી છે। તલાટીના પગારમાંથી વીજળીનો ચાર્જ છે તે વસૂલ કરવાની વાત કરવામાં આવી છે। સરકારી વીજળી અને ખાનગી સવારીની આખી ઘટના છે તે સામે આવી છે। ये जो गाड़ी है सरकारी संपत्ति उपयोग करेलो है एमणे એટલે મેં એમને કાયદેસરની આજે નોટિસ આપી છે। એ નોટિસ આપ્યા બાદ એનો ખુલાસો માંગ્યો છે। ખુલાસો આવ્યા બાદ એનો ખુલાસો શું આવે છે એ ખુલાસો આવ્યા બાદ હું આગળ રિપોર્ટ કરીશ અને એમના પગારમાંથી અથવા રોકડમાં આજની તારીખમાં એમણે જે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કર્યો છે એનો ચાર્જ કરીને સરકારશ્રીમાં વસૂલાત ભરપાઈ કરવામાં આવશે, એની હું ગેરંટી આપું છું। બાકી મારે જે ઉપલી કક્ષાએ રિપોર્ટ કરવાનો છે એ તો હું કરીશ જ।